જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત પરબધામ ખાતે યોજાનાર અષાઢી બીજના ઐતિહાસિક મેળાની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને પરબધામ ખાતે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભોજન ભજન કીર્તન મહાપ્રસાદ પીવાના પાણી આરોગ્ય સેવા પાર્કિંગ ખાણીપીણીના સ્ટોલ તેમજ મેળાના વિવિધ આકર્ષણોની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે। અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે। તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ કાંઈ કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ કાંઈ અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે। પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે। આગામી તારીખ 15 અને 16 બે દિવસનો ઉત્સવ છે। 16/7/2026 ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે। પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે। પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિષાદ ચડાવવામાં આવશે। ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરસનદાસ બાપુએ કરેલો છે। તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી અનુરોધ પૂજ્ય બાપુનો છે। અસ્તુ સદદેવીદાસ।